અમદાવાદના વિરમગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। હાઈવે વરસાદી પાણી વહેતા લોકો અટવાઈ ગયા છે। હાઈવે ઉપર વરસાદી પાણી અત્યારે વહી રહ્યા છે। વધુ પડતા પાણીના પ્રવાહથી રસ્તો પણ બંધ કરવો પડ્યો। અમદાવાદના ગ્રામ્ય પોલીસ દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે, તો સલામતીના ભાગરૂપે હાઈવે બંધ કરાયો। સાણંદથી વિરમગામ રસ્તા પર હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। સાણંદ, વિરમગામ, માંડલ એટલે કે અમદાવાદનો જે આખો ગ્રામ્ય વિસ્તારનો પટ્ટો છે ત્યાં ખૂબ જ વરસાદ વરસ્યો। સામેલાદાર વરસાદ વરસતા જનજીવન ખોરવાયું છે। હાલમાં ત્યાં માર્ગ પણ બંધ કરવામાં આવ્યું છે, તો સાણંદથી વિરમગામ જતા રસ્તાઓ પર લોકોને ભારે હાલાકી પડી રહી છે। છેલ્લા 48 કલાકથી વિરમગામ પંથકની અંદર પડી રહેલા અતિ ભારે વરસાદને કારણે વિરમગામ માળિયા અમદાવાદ માળિયાનો જે હાઈવે છે તેની અંદર 4-4 ફૂટના પાણી ભરાયેલા છે, જે અતિ જોખમી પાણી છે અને રસ્તો મોટરેબલ કન્ડિશનની અંદર ન હોવાથી